હે બાબુ તો આપણે તો લગ્ન નું શું કરે છે? લગ્ન નું તો યાર હું કોશિશ તો કરું જ છું ને. તું બસ કોશિશ કરતો રહે તો આગળ તો મારો બાપ મને બીજે પરણાઈ જશે. તો તારા બાપ ને ખોટું ઘાલી ગયું? હા વાવ ઈ મારો બાપ છે. હા એ વાત સાચી છે. તો એક કામ કરશે હા તો આપણે ભાગીને લગ્ન કરી લેશે. ભાગીને લગ્ન કરી લો પણ ભોડી હું મારા બાપ વગર કઈ રીતે જીવી શકું? જે તારો બાપ કિંગ છે કઈ? એ મારા બાપ વિશે કોઈ ના કહેતી. મારો બાપ મારો જીવ છે. એટલે હું કાંઈ ને તારો બાપ તારો જીવ છે. તારું મારા બાપ આગળ શેકડીએ ના આવે. એટલે બાબુ બસ મારું આટલું હું તને છોડી દઈશ. અરે તું શું છોડતી હતી? હું જ તને છોડી. બાબુ આ દીકા જ્યાં ભારતી ના આયા આમે હવે સસ્તા શાકા આજે દેવગનની વહુ થયા વગર જટિયા કમાય જટિયા તારા શાખા નહીં, એનિમલ કો એનિમલ. આ મને ખબર છે તું જનાવર જેવો જ લાગે છે ભોંડ. જનાવર નહીં બાપા, એનિમલ કો એનિમલ. ગામમાં બધા મને એનિમલ કહીને બોલાવે છે. હા બટા જનાવર ને એનિમલ જ કહેવાય. એટલે આવું કહેવાય છે? મને તો ખબર નથી. ભણ્યા હોત તો સારું હતું. બાપા હું શું કહું, કે એક ગેમ રમી નાખશો આપણે? ગેમ તો આપણે કાયમ રમત છે લૂડો. ચીએ દાડે તને જીતવા આવ્યો મેં. લૂડો નથી રમવાનું, બીજી ગેમ છે. કબેડી નું નાખે તો હો મારા પગમાં કપાસ્યું છે. તમારે મારી વાત સાંભળવાની છે પૂરી? જિંદગીથી તારી જ વાત સાંભળી છે. તે ચીએ દાડે મારી વાત સાંભળી. તમારે ગેમ રમવાની છે? રમી લાગાય. હા તો આ ગેમમાં એવું છે હા કે અત્યારે તમે મારો છોકરો હા. અને હું તમારો બાપ. રેડી? જિંદગીથી તું મારો બાપ થઈને જ રહ્યો છે અમે. ગેમ રમી છે તમારે? રમી લાગાય. હા તો હવે તમારે મને એવું કહેવાનું છે હા કે બાપા મને કોટનના 200 રૂપિયા આલો. રેડી? મારે કહેવાનું. આ તમારે. હા બાપા એ બાપા કોટરના 200 રૂપિયા આલો ને. બાપા એ બાપા આપણું શું બેરો નથી હું. 200 રૂપિયા આલો ને કોટરના. જરા જો તારા બાપા પાસેથી 200 લઈ જવા છે. કોઈ દાડો કીધું કે લો બાપા 500 રૂપિયા વાપરો? પણ મૂચા કમાવતું છે મારા કન હોય. આ તો કમાવા દો. કોણે તમારા બાપે રૂચાશે? બેઠું બેઠું ખાવું છે. કોઈ દાડો એમ છું કે બાપને કામમાં હાથ બટાવો? આવો નકટો પેદા થયો છે. ખીચામાં કેટલા રૂપિયા પડ્યા છે? બારસો રૂપિયા. 1200 રૂપિયા પડ્યા છે ને મારી પાસે પૈસા માંગે છે. લાય 1200 રૂપિયા. અને ઘરની બારે ચા નીકળતો નહીં પાછો. પડ્યો રહેજે હોય કને. ચાય ભાડો છે ને તો ટોટિયા ભાજી નાખી. બાપની સામે બોલવું છે. 200 રૂપિયા મારી પાસે કોટન ના ચોથી હોય. હે આ મારો બાપ બન્યો ને 1200 રૂપિયા લઈ ગયો. ઓ નો. હા હા તે નક્કી મારો બાપ બનીને આવવાનો હો. ઓયડીએ 2 કાંટા, એક સીધો અને બીજો વાંકો. તું ભાઈ અમારા ભાઈનો છોકરો ને. આ તો હવે આપણા સંબંધ પૂરા છે, સમજ્યા? અને ઓલું બોયડી વાળો છેતર્યું ને એ હવે તારું હાથેડું કે કલટી ટ્રેક્ટર કશું હેડું ના જોવે. ઈ ક્ષેત્ર અમે રાજ જીધું છે, અમારા નામે થઈ ગયું છે. નકે પછી ફોટું કાપતા મને વાર નહીં લાગે. મારામાં દયા જેવું કાંઈ નથી. હે બોસ, એક તોલ છોડું વરી તારે છે હાથ છે તો પાટું છોડું. હાવ દયા જેવું નહીં. અમને થોડીક દયા છે, લોહીના સંબંધ છે. ભાઈના છોકરા બાપા, એ બાપા, તમે
મરી ગયા કે શું? જીવ તો શું બટે? બાપા તમારી આવી હાલત કોણે કરી? તમે મને તમારા દુશ્મનનું નામ આલો, હું એનું ભોડું કાપીને લાવું. એટલે બટે ઠે હાય છે ઠે. હે હાઈતી? ઓય. તો બાપા હું શું કહું? હા. તમારો કોઈ દુશ્મન હોય તો મને એનું નામ આલો, મારે એને ખુદું ઘાલવું છે. ના ના બટી, મારા દુશ્મન કોણ હોય? પણ બાપા ઈ દાડે ઠેસર બાબતનો ડખો એડતો તો ઈ ડખામાં તમારા દુશ્મન હતા ને? એ તો સમાધાન થઈ ગયું તું ને. તો બાપા કોઈ શેઠા બાબતની વાત હોય, કોઈ મામા ફૂઈના હોય, કોઈ કાકા બાપાના તમારા દુશ્મન હોય તો મને ખાલી કહો તમે. હા માડકા આયો. અમે ભાઈવાળા ખૂબ ઉલુડી રહ્યા છે બટે. હા. આ તારા કાકાના છોકરા રહ્યા ને, હા. એ ખૂબ ઉલુડી રહ્યા છે. મને આમ હાકા પા પડાવે અત્યારે ધમકી આલીને છે હાલત. કાકા વાળા એમને? ઓય. એનો ભોડા ગણતો આવું હું અત્યારે ને અત્યારે. એમાં શું ગણવાના હોય? 4 ભોડા છે. તો ભોડો કાપીને લાવો, આપણે શેચીને ખાશે. હા ઈ કરતા મો વઘાર મેલો તું ભોડા લેતા જા. હા તમે વઘાર મેલો એનો ભોડો કાપીને લાવો. હા હા લેતા લહાણ થઈ રહ્યું લેતા આવજે. એ બોસ, હા આ સોલે પિક્ચરમાં ગબ્બર કન ભેગા રહીને હાથ તો કપાઈ નાખ્યા છે. મારે હવે સર્જરીનું કામ કરો કન કેટલા દાડા એમને એમ ફરવું? કરાવો હમણાં ડોક્ટર કનુભાઈ નવરા નહીં અને તારું આયુષ્યમાન કાર્ડ નહીં ને કરાવું છું. અને ભાઈ તું જેવા છત્રી ફૂલાઈનું ભો આ બોસ તમને તડકો ના લાગે એટલે. ઓલવજી આવ્યો તડકો ના વખત. બોસ, હા ઓલું જનાવર આવેલું છે. કયું? હમણાં આપણે એના બાપને ધમકી આલી ન થાય ઈ. ઓ નો, તે જા ને પૂછ કે શું છે જા. શું કામ છે? તે રોકવા હાટું હાથ ચમ લોબો ના કર્યો? એટલે એ તારી પાસે તો હાથ જ નથી. મોએ 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 મોએ. તે મારા બાપને ધમકી આલી છે? આલી. તને ખબર છે હું કોણ છું? ખબર છે ને, તોય તે ધમકી આલી? તોય ધમકી આલી. એટલે તારે લડવું છે એમ? ઓય હમ? ઓય તો લડી નાખશો. લડશે જ ને. પણ તમે ત્રણ ને હું એકલો બુડો આ તો ના ઇન્સાફી થઈ જાય ને. હે એ આજ લડવાનું છે. ભલે હું મરી જઉં પણ તમે એકે આગા થાતા નહીં. રેડ. ઓકે બોસ. રેડી? જબરના પાકા છે. પાકા. સોગન આલે તો માનું ને કે ના માનું. આની સોગન તમે પાસે આવો તો. હારું. થઈ જાય બે બે હાથ તો. થઈ જાય. આઈ જા મેદાનમાં. પહેલો મોકો હું દુશ્મનને આલો છું. કર વાર. પેલો મોકો તો કાયરતાની નિશાની છે. હું પેલો મોકો દુશ્મનને દાલું છું. કોઈ દાડો વાર ના કરો. તારે કરવો પડશે પહેલો વાર. મેં તને મોકો આલ્યો છે. મારા બાપની સોગન હું પેલો વાર કરું તો તારે જ કરવો પડશે. મારે જ કરવો પડશે. હા. હારું લો તાર, બીજું શું હોય. તે ભાઈ મને લાફો માર્યો. બોસ, હું તો તમારો કમંડલ છું. જાનવર તો ઉલી પૂરા ઊભો. એ શું બોલ? હવે મારો વારો. આવજો હવે બંદૂક છોડો. કારી લાગે એમ નહીં ને કા મારી લાગશે. પણ બોસ, મારે ચા હાથ છે. એટલે હાથ ના હોય તો ઓલા ના હું છોડો યાર છોડો. ના બોસ, રૂલ્સ ઈ રૂલ્સ. કોઈ દાડો દગો નહીં કરવાનો. એ ભાઈ એક મિનિટ થોય પાવ. એક મિનિટ થોય પાસ આવ. અરે એ ઓડું તમે મારું ખાઈને ખૂટ્યા, તમે મને મારી ખાતા તમે જોઈને પાછો. પણ બોસ, તમે તો એની સોગન આલી છે. અને બોસ તમે આદમી છો, બૈરું નહીં કઈ. અને અમે આવો ને તો તમારી મર્દંગી લાજે. ઈ હસ. એક મિનિટ. ના બૂટ ને અંચને સાલે બૂટ નહીં છોડવાનું. એટલે ઉતારું છું. ધૂળ પહેરી જી અંદર.
હવે આવી જા. અલ્યા એ હા મોટા પિક્ચરમાં તો અલગ હોય છે હું ઉપર હોઉં તું ને છે હોવો પડે એટલે આ પિક્ચર જો તેલ લેવા એટલે મારે શું તારી માર ખા કરવાનું સારું હવે માર્યો તો ખરી હવે ઉતરી ને તો મોટા ભાન લાગે છે પેટ દબાય મારું હતા હવે વળી કોઈ દી તાકતો નહીં હમણાં હામાં પાછો કદીએ ના હોય. જનાવર હારું શાંતિ જા બીડી પીએ બીડી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ફેફડા ફાડી નાખે મેં કીધું પિક્ચર નો સીન હારો બને એટલે પીતો હતો હા, શાંતિથી કાકરા ખચીને ખરીદા બાપા હું હારી ગયો આયો હો ભાઈ આયો બોડા કાપીને આયો હો ભાઈ ચા બારે પડ્યા બોડા મોટા નહીં ફોટા ખાઈને આવ્યો છું મારે ખાઈને આયો બરોબર નો લાફડાયો છે વાહ ભાઈ વાહ હો. પાછો હો ભાઈ મારે મળદ પાછો હો. મારી હાથ પેઢિયા સુધી કોઈ ના પાછો પણ મારે મળદ પાછો હો ભાઈ હારું જા હવે હુઈ જા કુવાની ચા બહુ થો છો અસળિયો સોપડો એક એક વધો છૂટો થઈ ગયો છે મારો જખર પહેરવું છે જખર હોય ભખર હોય જે હોય પહેરાવો બને જખર તો ચાઈ ને મળે જા હુઈ જા હું અશોળિયો લઈને આવું જા લેતા હો આવા મળદ પાછે તો મારે કમોતે મરવું પડશે